ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારા સ્ક્રીન પર તમને ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો દેખાય છે. એ દાખલાની શરૂઆત કરું એ પહેલાં તમને જણાવી દઉં કે ફર્સ્ટ લાઈવ લેક્ચરમાં મેં તમને વિષયો અંગેની એક જનરલ માહિતી આપી હતી અને એકાઉન્ટન્સીનો વિષય કે જેમાં એની ફંડામેન્ટલ બાબતો જો તમે ધ્યાનમાં રાખીને અભ્યાસ કરો તો ઘણી બધી બિનજરૂરી બાબતો તમારે યાદ ન રાખવી પડે અને એના નિયમોના આધારે તમે બધો અભ્યાસ કરી શકો. તો એ વિગત આપ્યા પછી લાઈવ લેક્ચરમાં ઓડિયો લેક્ચર હતો અને એમાં મેં તમને ભાડે ખરીદ પદ્ધતિના હિસાબો કોને કહેવાય એની માહિતી આપી છે અને તમને એના માટેનું મટીરિયલ પણ આપ્યું છે, તમે એમાં વાંચી પણ શકો. એમાં હપ્તા પદ્ધતિ અને ભાડે ખરીદ પદ્ધતિ વચ્ચે શું તફાવત છે એ પણ મુદ્દો આપ્યો છે. અને આ ભાડે ખરીદ પદ્ધતિથી આપણે જે હિસાબો લખવાના છે એટલે કે આમનોંધ ખાતા વગેરે તૈયાર કરવાના હોય તો એમાં રોકડ કિંમત, કરાર વખતે ચૂકવવાની રકમ, વ્યાજનો દર વગેરેની વિગતો શું છે એની માહિતી પણ તમને આપી અને વ્યાજનો કોઠો કઈ રીતે બને એ પણ એમાં તમને વિગતો આપી. અને એના પછી આજના જ લાઈવ લેક્ચરમાં મેં તમને હિસાબી વ્યવહારો અને અસરો અંગેની માહિતી આપી છે અને આ દાખલો જે તમને સ્ક્રીન પર દેખાય છે તે અને એક બીજો દાખલો જેમાં વ્યાજની ગણતરીનો કોઠો કઈ રીતે તૈયાર થાય એ સંપૂર્ણ સમજ આપી દીધી છે. અહીંયા તમારી સમક્ષ જે દાખલો છે એમાં આજે મારે અહીંયા વિડીયો લેક્ચરમાં તમને એની આમનોંધો અને એના ખાતા કઈ રીતે તૈયાર થાય એની વિગતો આપવાની છે. લાઈવ લેક્ચરમાં તમે આની વિગતો શીખી ગયા, તમને સમજાવવામાં આવ્યું કે આ દાખલામાં જે પહેલી લીટીમાં તમને કહ્યું છે એ રીતે એની રોકડ કિંમત 1,42,500 આપી દીધી છે. એની સામે જો આ મિલકત હપ્તેથી ખરીદવામાં આવે તો કુલ હપ્તાની રકમ કેટલી થાય? તો એ જે હપ્તા ચૂકવવાના છે એ અહીંયા 1, 2, 3 અને 4 એ મુદ્દામાં એના આંકડા આપ્યા છે. એટલે અહીંયા તમે જુઓ સ્ક્રીન પર મેં બ્રેકેટમાં એ આંકડા ₹60,000, ₹30,000, ₹30,000 અને ₹30,927 અને કેલ્ક્યુલેટર પર તમે એનું ટોટલ કરો તો ₹1,50,927 ચૂકવાય છે એ વિગત આવી ગઈ. હવે આપણે એક એવી પદ્ધતિથી આગળ વધીશું, એક એવી હેબિટ રાખીશું કે કોઈ પણ દાખલો હોય તો એમાં રોકડ કિંમત કેટલી, કુલ હપ્તાની રકમ કેટલી અને એ બંને વચ્ચેનો તફાવત એટલે કે વ્યાજની રકમ કેટલી. એટલે અહીંયા જુઓ વ્યાજ 1,50,927 અને બાદ 1,42,500 એ રીતે રકમ આવી છે જેની સમજૂતી મેં લાઈવ લેક્ચરમાં પણ તમને આપી છે. અહીંયા થોડું રિપીટેશન થઈ જાય છે. હવે આ રીતે કર્યા પછી આપણે વ્યાજનો કોઠો બનાવ્યો હતો, જે વ્યાજનો કોઠો અહીંયા તમારી સમક્ષ છે અને તમારે જ્યારે આમનોંધ લખો ત્યારે પણ આ વ્યાજનો કોઠો તમારી સમક્ષ રાખવો પડશે, કેમ કે એના પરથી જ આપણને એ બધી વિગતોની સમજૂતી મળશે. આમનોંધ કઈ રીતે લખાય? તો આમનોંધ બે રીતે લખાતી હોય છે. એક પ્રથમ પદ્ધતિ છે, એક બીજી પદ્ધતિ છે. પ્રથમ પદ્ધતિમાં જેટલો હપ્તો ચૂકવાય એટલી જ મિલકત ખરીદી છે એવું બતાવવામાં આવે છે. એટલે ખરીદનારના ચોપડામાં એ રીતની નોંધ થતી હોય છે. વેચનારના ચોપડામાં તો પૂરેપૂરી મિલકત એણે વેચી દીધી છે અને ખરીદનાર પાસેથી એટલા રૂપિયા લેવાના છે એ રીતે જે નોંધ કરતો હોય છે. જ્યારે બીજી પદ્ધતિમાં આપણે આવીશું તો બીજી પદ્ધતિમાં આપણે ખરીદનારે પૂરેપૂરી મિલકત ખરીદી લીધી છે એટલે વેચનારને આટલી રકમ આપવાની છે, ટોટલ આટલી રકમ આપવાની થશે એ આપણે ગણતરીમાં લઈએ છીએ અને એ રીતે આમનોંધ લખીએ છીએ. તો એ બીજી પદ્ધતિ આવશે ત્યારે તમને એ સમજૂતી અપાશે. હવે અહીંયા ટેબલમાં જે રોકડ કિંમત પેટે રકમ આપી તે 5મા ખાનામાં જોવા મળશે તમને. રોકડ કિંમત પેટે કેટલા ચૂકવ્યા અને 4થા ખાનામાં વ્યાજ પેટે કેટલા ચૂકવ્યા. આની ગણતરીની સમજૂતી તમને મળી ગઈ છે. હવે સીધું આપણે આમનોંધ પર આવીએ તો પહેલા વર્ષે ટોટલ 6 નોંધો થશે અને પછીના વર્ષમાં નોંધો ઘટી જશે. તો આવો આપણે જોઈએ દરેક વર્ષની નોંધ કઈ રીતે થશે
1/4/17 અહીંયા શરૂ થશે। હું અહીંયા તમને વ્યવસ્થિત સમજૂતી મળે એટલે પહેલાં ફક્ત ખરીદનારના ચોપડે જ એ આમનો અહીંયા બતાવું છું। તમે અહીંયા જોઈ શકો, સૌથી પહેલાં અહીંયા ટાઇટલ લખીશું આપણે, નડિયાદ કંપની ખરીદનાર છે એટલે નડિયાદ કંપની લિમિટેડના ચોપડે આમનો 1/4/17ના રોજ જ્યારે આનો કરાર કરવામાં આવશે ત્યારે એની કોઈ નોંધ થાય નહીં, કેમ કે કરાર કરો છો, હજુ કોઈ રકમ ચૂકવી નથી, ખાલી કરાર જ થયો છે એટલે ત્યાં કોઈ પણ પ્રકારની અસર આપવામાં આવતી નથી। ખરીદનારના ચોપડે કોઈ અસર આવશે નહીં। હા, આ દિવસે વેચનારના ચોપડામાં એની અસર આવશે, માટે આ વ્યવહાર લીધો છે। આપણે બંનેમાં સરખા વ્યવહાર લઈશું એટલે પહેલો વ્યવહાર ભલે નોંધ નથી છતાં લખ્યો છે, કેમ કે વેચનારમાં એ આવશે। હવે 1/4/17ના રોજ બીજી નોંધમાં જુઓ, કરાર કરતી વખતે રોકડ ચૂકવવામાં આવે ત્યારે, તો અહીંયા ખરીદનાર પાસેથી રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા કરશે, પણ હવે મોટાભાગના વ્યવહારો બેંક દ્વારા થતા હોવાથી આપણે રોકડની જગ્યાએ બેંક ખાતે શબ્દ લખીશું, એટલે કે અહીં જાય છે એટલે જમા બાજુ તે બેંક ખાતે લખીશું। અને શેના માટે આ રકમ જાય છે તો કે યંત્ર ખરીદ્યું છે અને યંત્ર ખરીદવા માટે આ રકમ આપી છે। તો આ પ્રથમ પદ્ધતિમાં ખાલી 60,000 આપ્યા તો 60,000ની જ નોંધ થાય, પણ જ્યારે આપણે બીજી પદ્ધતિમાં આવીશું ત્યારે એનો ટોટલ આંકડો, ટોટલ યંત્ર કેટલાનું છે એ ટોટલ આંકડાથી આપણે એની નોંધ કરીશું। તો અહીંયા આ પહેલી પદ્ધતિમાં 60,000 આપ્યા એટલે યંત્ર ખાતે ઉધાર 60,000 તે બેંક ખાતે એવી નોંધ કરી છે। હવે કેટલાક વિદ્યાર્થીઓને બાબત જેનો બહુ મોહ હોય છે કે બાબત જે કઈ રીતે લખવી, તો ઉપર વ્યવહારમાં જે લખ્યું છે એ જ બાબત જેમાં આવે। અહીંયા એવું લખાય, બાબત જે કરાર કરતી વખતે રોકડા ચૂકવ્યા તેના, કે કરાર કરતી વખતે રકમ ચૂકવી તેના, એ રીતે બાબત જેમાં આવે। જે ઉપર વ્યવહાર છે એ જ વિગત બાબત જે તરીકે લખાય। હવે આ 1/4/17નું વર્ષ પૂરું થાય છે અને એનો છેલ્લો દિવસ 31/3/18 આવે અને હજુ આ પ્રથમ હપ્તાની જ વ્યાજ સહિત રકમ ચૂકવવાની થાય છે। કેટલી ચૂકવવાની અને પછી ચૂકવાય એ રીતના બે મુદ્દા હોય। તો પ્રથમ હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવવાની થઈ, તો જેટલી મૂળ રકમ હોય યંત્ર ખાતે કે કોઈપણ મિલકત ખાતે હંમેશા એની મૂળ રકમ, અને મૂળ રકમ એટલે અહીં રોકડ રકમ, રોકડ કિંમત પેટે કેટલા ચૂકવવાના એ રકમ, તો એ ખાનામાં 5મા ખાનામાં, તો અહીં જુઓ યંત્ર ખાતે ઉધાર 25,875। અહીંયા તમે જોઈ શકશો આ 5મા ખાનામાં અહીંયા 25,875 તમને દેખાશે। એ જ આંકડો એટલે કે રોકડ કિંમત પેટેનો જ આંકડો યંત્ર ખાતે હંમેશા લખાશે, એટલે 25,875 યંત્ર પેટે ચૂકવવાના છે અહીંયા, અને વ્યાજના એને 4,125 ચૂકવવાના છે। કોને? તો કે એક્સને, કેમ કે એક્સ એ યંત્ર આપનાર છે, એ આપનાર ખાતે જમા થાય, એટલે એક્સ લિમિટેડ ખાતે 30,000 રૂપિયા અહીં જમા થયા। હવે પ્રથમ હપ્તો ચૂકવાય, કોને ચૂકવાયો? તો કે એક્સને, એટલે એક્સ લિમિટેડ ખાતે ઉધાર 30,000 એ લાભ લેનાર છે અને મળ્યું છે લેનાર છે, એટલે લેનાર ખાતે ઉધારો, એટલે એક્સ લિમિટેડ ખાતે ઉધાર 30,000 અને રકમ જાય છે માટે બેંક ખાતે 30,000 લખાશે। તો આ રીતે પ્રથમ હપ્તાની યંત્રને લગતી નોંધો પૂરી થયા બાદ એક ફોર્માલિટી તરીકે એનો ઘસારો ગણાય। હવે આ મિલકત ખરીદનાર પાસે આવી ગઈ છે એટલે એણે જ ઘસારો ગણવો પડશે। આ મિલકતની ટોટલ રકમ, ટોટલ મૂળ રકમ 1,42,500 છે, એટલે જો અહીંયા 1,42,500ના અહીં કહ્યું છે કે દર વર્ષે 20% ઘસારો ગણવો। અહીં સીધી લીટીની રીતે ઘસારો છે એટલે દર વર્ષે 1,42,500 પર જ ઘસારો ગણાશે। તો 1,42,500ના 20% લેખે 28,500 થાય। ઘસારો ખર્ચ છે એટલે ઘસારા ખાતે ઉધાર 28,500 અને તેનાથી મિલકતની કિંમત ઘટી જાય છે એટલે યંત્ર ખાતે 28,500 અને વર્ષ આખરે જે વ્યાજનું એને નુકસાન થયું, વ્યાજ એણે ચૂકવ્યું એટલે એક પ્રકારનો ખર્ચ થયો, નુકસાન થયું, અને ઘસારો ગણાવો એ પણ એક પ્રકારનો ખર્ચ કહેવાય। વર્ષ આખરે નફા નુકસાન ખાતે લઈ જવાય, એટલે જો 31/3/18
વર્ષ આખરે વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાય ત્યારે નફા નુકસાન ખાતે ઉધાર 32,625, તે વ્યાજ ખાતે જે આંકડો છે પહેલા વર્ષનો, તે ઘસારા ખાતે જે ઘસારો ગણ્યો છે એ 28,500, અને આ રીતે પ્રથમ વર્ષની નોંધો પૂરી થશે. હવે બીજા વર્ષમાં જ્યારે આપણે આવીશું તો પહેલી બે નોંધો ન આવે, કરાર વખતની નોંધો ન આવે, કેમ કે હવે કરાર કંઈ દર વર્ષે નહીં થાય, એકવાર થઈ ગયો. હવે તો એ હપ્તો ચૂકવવાનો થાય, એ હપ્તો ચૂકવાય, એનો ઘસારો કેટલો અને એનું વ્યાજ એ કઈ રીતે નફા નુકસાન ખાતે લઈ જવું, એવી 4 નોંધો જ આવે. એટલે હવે જુઓ, આ 31/3/19માં બીજા હપ્તાની રકમ ચૂકવવાની થાય છે એની નોંધ છે, તમારા સ્ક્રીન પર નીચે છેલ્લે દેખાશે. તો તમે ટેબલમાં જુઓ, યંત્રની રોકડ કિંમત પેટે જે ચૂકવ્યું હોય 5મા ખાનામાં 19ના વર્ષમાં, એ લખાશે યંત્ર ખાતે ઉધાર 27,169. ત્યાં જ એ જમાં વ્યાજ દેખાશે, એ જ એમાં એ લીટીમાં જ. તો વ્યાજ ખાતે ઉધાર 2,831, અને આ બંને રકમો ચૂકવવાની એક્સને, એટલે તે એક્સ લિમિટેડ ખાતે હજુ ચૂકવી નથી, આ ચૂકવવાની છે એટલી રકમ માટે એ લેણદાર બની રહ્યો છે, એટલે તે એક્સ લિમિટેડ ખાતે 30,000 રૂપિયા એ રીતે આ અસર આવશે. હવે આ પહેલી નોંધ પછી અહીંયા આ બીજો હપ્તો જે છે એ ચૂકવવાનો થયો. હવે આ બીજો હપ્તો ચૂકવાય છે, જુઓ તમારા સ્ક્રીન પર પહેલી લીટીમાં જ દેખાશે કે હવે આ બીજો હપ્તો ચૂકવાય છે, એટલે એક્સ લિમિટેડ ખાતે ઉધાર, તે બેંક ખાતે 30,000. હવે આ બીજું વર્ષ છે, ઘસારો ફરીથી ગણવાનો બીજા વર્ષે, એટલે 31/3/19 ઘસારો ગણવામાં આવે તો ઘસારો સરખો જ છે, કેમ કે સરખી સીધી લીટીની પદ્ધતિએ છે, એટલે અહીં પણ 1,42,500ના 20% 28,500 થશે. એટલે નોંધમાં તમે જુઓ, ઘસારા ખાતે ઉધાર 28,500, તે યંત્ર ખાતે 28,500, અને છેલ્લું વર્ષ પૂરું થાય એટલે 31/3/19 વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાય ત્યારે તમે નોંધમાં જોઈ શકો, નફા નુકસાન ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે, તે ઘસારા ખાતે. આગળ વ્યાજ ઉધાર થયું છે, આગળ ઘસારો ઉધાર થયો છે, એ ખાતા બંધ કરવા એમને જમા કરવા પડે. એટલે વ્યાજ ખાતે 2,831 અને ઘસારા ખાતે 28,500, અને બંનેનો સરવાળો નફા નુકસાન ખાતે ઉધાર 31,331 એ લખાશે. હવે પછીના જેટલા વર્ષો આવે એમાં આ 4 નોંધો જ આવશે, એટલે કે હપ્તો ચૂકવવાનો થાય, હપ્તો ચૂકવાય, ઘસારાની નોંધ, અને ઘસારો અને વ્યાજ એ નફા નુકસાન ખાતે લઈ જવાય. દર વર્ષે આવી 4 નોંધ કરવાની. એટલે જો ત્રીજા વર્ષે, એટલે તમારા ટેબલના ત્રીજા વર્ષના ખાનામાં તમે જોઈ લો, તમને આ દેખાશે 31/3/20 ત્રીજા હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવવાની થાય ત્યારે તમે 5મા ખાનામાં આ 20ના વર્ષમાં તમે જોશો તો તમને દેખાશે 29,456નો આંકડો, જે યંત્રની મૂળ કિંમત પેટે ચૂકવાય છે, રોકડ કિંમત પેટે ચૂકવાય છે. એટલે યંત્ર ખાતે ઉધાર 29,456, વ્યાજ ખાતે ઉધાર 1,471, વ્યાજના ખાનામાં એટલા દેખાશે તમને, અને તે એક્સ લિમિટેડ ખાતે, એક્સ લિમિટેડના આટલા ચૂકવવાના છે, એટલી રકમથી એ લેણદાર થયો 30,927. અને બીજી નોંધમાં ત્રીજો હપ્તો ચૂકવાય છે કોને, તો કે એક્સ લિમિટેડને, એ લેનાર થયો, એટલે એક્સ લિમિટેડ ખાતે ઉધાર 30,927 અને તે બેંક ખાતે 30,927. એના પછીની ફોર્માલિટી છે ઘસારો ગણવાની. તો ઘસારો ગણવામાં આવે છે, હવે અહીં વારંવાર મેં બ્રેકેટમાં લખ્યું નથી, પણ આગળ તમે જોયું હશે 1,42,500ના 20% એટલે કે 28,500 થાય છે, એટલે ઘસારા ખાતે ઉધાર 28,500 અને તે યંત્ર ખાતે 28,500 આવશે. અને છેલ્લે 31/3/20 વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતે ઉધાર, બ્રેકેટમાં બંને આંકડા લખી દેવાના, વ્યાજ કેટલું, ઘસારો કેટલો, એનો સરવાળો અહીં લખી દીધો, અને તે વ્યાજ ખાતે 1,471 અને તે ઘસારા ખાતે 28,500. તો આ રીતે આ ખરીદનારના ચોપડે તમારી નોંધો પૂરી થાય છે. હવે હું તમને બતાવીશ કે વેચનારના ચોપડે કઈ રીતે નોંધ આવે. તો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો, વેચનાર એટલે કે એક્સ લિમિટેડના ચોપડે કેવી નોંધ થાય. તો 1/4/17ના રોજ કરાર થાય એટલે એટલા રૂપિયા એ
જે પણ ખરીદનાર છે એની પાસેથી લેવાના થયા અને પહેલાં તો એ વેચાણની નોંધ કરવી પડે અને જેની પાસેથી લેવાના છે એનું ખાતું ઉધાર કરવું પડે, એ દેવાદાર બને છે. એ અહીંયા યંત્ર લેનાર છે, વસ્તુ લેનાર છે નડિયાદ લિમિટેડ. એટલે જો નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર થાય એટલે નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર 1,42,500 ટોટલ. અને તે ભાડા ખરીદ વેચાણ ખાતે એટલું વેચાણ લખો કે યંત્ર વેચાણ લખો તો પણ ચાલશે. અને અહીં ભાડા ખરીદનો કરાર છે એટલે પહેલી નોંધમાં આ રીતે મેં ભાડા ખરીદ વેચાણ ખાતે લખ્યું છે, તમને ખ્યાલ આવે. એટલે ભવિષ્યમાં તમે એકલું વેચાણ ખાતે અથવા એકલું યંત્ર વેચાણ ખાતે અથવા જે વસ્તુ હોય એ વેચાણ ખાતે લખશો તો પણ ચાલશે. હવે બીજી નોંધ છે, કરાર વખતે એને રકમ મળે છે 60,000. પહેલાં કરતાં જે ખરીદનારે જે નોંધ કરી હતી એનાથી ઉલટી નોંધ થશે. અહીંયા રકમ મળશે એટલે બેંક ખાતે ઉધાર. અને કોની પાસેથી મળી તો કે નડિયાદ લિમિટેડ. એટલે નડિયાદ લિમિટેડ ખાતે જમા 60,000 લખાશે. ત્રીજી નોંધમાં હવે ઉપર જે આપણે 1,42,500 લખ્યા નડિયાદ લિમિટેડ પાસેથી લેવાના, એ યંત્રની ખાલી મૂળ રકમ છે, ખાલી રોકડ કિંમત જ છે. પણ દર વર્ષે એની પાસેથી વ્યાજ પણ લેવાનું થશે. એટલે પહેલાંમાં તો ટોટલ આપણે મૂળ રકમ લખી દીધી, પણ વ્યાજની દર વર્ષે જુદી એક એન્ટ્રી કરવી પડશે. એટલે જુઓ ત્રીજી નોંધ 31/3/18 વ્યાજ લેવાનું થાય ત્યારે અહીંયા તમે જોઈ શકશો સ્ક્રીન પર પહેલી જ વિગત આવી ગઈ. વ્યાજ લેવાનું થાય ત્યારે કોની પાસેથી તો કે નડિયાદ લિમિટેડ પાસેથી. એટલે નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર 4,125 અને શેના છે તો કે વ્યાજ. એટલે તે વ્યાજ ખાતે 4,125. હવે 31/3/18ના રોજ પ્રથમ હપ્તો મળે છે તો અહીંયા રકમ આવશે એટલે બેંક ખાતે ઉધાર. તે કોની પાસેથી આવી તો કે નડિયાદ લિમિટેડ પાસેથી. નડિયાદ લિમિટેડ આપનાર એટલે તે નડિયાદ લિમિટેડ ખાતે 30,000. હવે આ વેચનાર પાસે મિલકત રહી જ નથી એટલે ઘસારો નહીં ગણે. એને તો મિલકત વેચી દીધી, ખરીદનારને આપી દીધી એટલે ઘસારો ખરીદનાર ગણશે, વેચનારે ગણવાનો નહીં. એટલે આપણે અહીંયા ઘસારા અંગે લખ્યું કે ભાઈ કોઈ નોંધ થશે નહીં. અને છેલ્લે હવે ઘસારામાંનો મુદ્દો નથી, ખાલી એક વ્યાજની જેને આવક થાય છે. એટલે વ્યાજની આવક એ નફા નુકસાન ખાતે લઈ જાય તો વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે, કેમ કે એના માટે આવક છે એટલે નફા નુકસાન ખાતે જમા કરશે 4,125 રૂપિયા. અને આ રીતે આ પહેલા વર્ષની નોંધ થશે. એટલે કે હવે પહેલી બે નોંધ તો થશે જ નહીં. બીજા વર્ષથી જે 4 નોંધો છે એમાં પણ એક ઘસારાની નહીં થાય એટલે 3 જ નોંધો રહી. તો આપણે જોઈએ બીજા વર્ષમાં શું થાય છે. જુઓ તો અહીંથી શરૂ થાય. સૌથી પહેલાં પેલી મૂળ રકમ લેવાની થઈ એ તો પહેલાંથી લખી દીધું છે. એટલે હવે અહીં તમારા સ્ક્રીન પર જુઓ પહેલી જ વિગત કે ભાઈ 31/3/19 વ્યાજ લેણું થયું. મૂળ રકમ પહેલાંથી ટોટલ લખી દીધી એટલે ખાલી વ્યાજ લેણું થાય ત્યારે કોની પાસેથી તો કે નડિયાદ લિમિટેડ પાસેથી. તો નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર 2,831 તે વ્યાજ ખાતે 2,831. અને આ એ રકમ એટલે કે વ્યાજની અને મુદ્દલની બંને રકમ મળે એટલે બીજો હપ્તો મળે ત્યારે બેંક ખાતે ઉધાર 30,000 કોની પાસેથી મળ્યા તો કે નડિયાદ લિમિટેડ. તો તે નડિયાદ લિમિટેડ ખાતે 30,000. અને આગળ મેં તમને કહ્યું તેમ ઘસારાની કોઈ નોંધ થશે નહીં. ત્યારે છેલ્લી નોંધ તરીકે આ જે વ્યાજ છે એ નફા નુકસાન ખાતે લઈ જવાશે. એટલે વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે એ વર્ષનું વ્યાજ 2,831. હવે એના પછીનું વર્ષ 31/3/20 વ્યાજ લેણું થાય છે. પહેલો મુદ્દો વ્યાજ લેણું થાય એનો જ આવશે કેમ કે મુદ્દલ રકમ તો ટોટલ લખી દીધી છે. એટલે વ્યાજ લેણું થાય ત્યારે એ જ વર્ષનું 20નું વ્યાજ નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર 1,471 તે વ્યાજ ખાતે 1,471. અને બીજી નોંધમાં આ ત્રીજો હપ્તો મળે છે એટલે રકમ આવે છે બેંક ખાતે ઉધાર 30,927 તે નડિયાદ લિમિટેડ ખાતે 30,927. ઘસારાની કોઈ નોંધ નહીં થાય. અને 31/3/20ના રોજ વ્યાજ નફા નુકસાન ખાતે લઈ જવાય ત્યારે વ્યાજ ખાતે ઉધાર 1,471 તે નફા નુકસાન ખાતે 1,471 લખીને આ રીતે આ બધી આમ નોંધ પૂરી થશે. હવે તમને પ્રશ્નમાં કેટલીક વાર એક જણના
એક જણની આમનોંધ પૂછાય કે આમનોંધ લખો, એટલે આમનોંધ પણ આપણને આવડવી જોઈએ. બંનેના ખાતામાં આમનોંધ કઈ રીતે તૈયાર કરવી એ પણ આવડવું જોઈએ. હવે દાખલો ગમે તે હશે, દાખલો ગમે તે હશે, તો અહીંયા આ છેલ્લી નોંધ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે 1471 કર્યા પછી મેં તમને કહ્યું કે આમનોંધ પણ પૂછાશે, ખાતા પણ પૂછાશે. એટલે આપણને આમનોંધની પણ જાણકારી હોવી જોઈએ, ખાતાની પણ જાણકારી હોવી જોઈએ. આમનોંધ વગર પણ ડાયરેક્ટ ખાતા કેમ ના બને એ પણ આપણે બીજા ત્રીજા દાખલાથી એ પણ શીખી લઈશું. પણ એ પહેલાં હમણાં આ ખાતા માટે જુઓ, સૌથી પહેલાં જે ખરીદનાર છે એના ચોપડે જરૂરી ખાતામાં એક તો યંત્ર ખાતું બને. એટલે અહીંયા તમારી સમક્ષ હું રજૂ કરું છું નડિયાદ લિમિટેડના ચોપડામાં જરૂરી ખાતા, એમાં પહેલું ખાતું યંત્ર ખાતું. હવે જે આમનોંધ છે એ મુજબ 1/4/17 કરાર વખતે રકમ ચૂકવી છે, યંત્ર ખાતું ઉધાર થયું છે. એટલે અહીંયા જો યંત્ર ખાતાની ઉધાર બાજુ સામે જમા જે થયું બેંક ખાતે એ અહીંયા અંદર લખી દેવાનું 60,000. તો આ નોંધ થઈ ગઈ. હવે એના પછી 31/3/18ના રોજ જે નોંધ છે એમાં યંત્ર ખાતું છે, વ્યાજનું ખાતું છે અને એક્સ લિમિટેડને રકમ આપી છે એટલે એક્સ લિમિટેડનું ખાતું છે. તો યંત્ર ખાતું ત્યાં ઉધાર છે. જુઓ 31/3/18ની નોંધમાં એ પ્રથમ હપ્તા વખતની વાત છે. તો યંત્ર ખાતું કેટલી રકમથી અહીંયા ઉધાર છે? તો કે 25,875થી. એટલે રકમમાં 25,875 અને જમા બાજુ શું છે? તો કે એક્સ લિમિટેડ ખાતે. તો આ એક્સ લિમિટેડ ખાતે લખી દીધું. અને સામેની બાજુએ જે તમારી નોંધ છે, પાંચમી નોંધ ઘસારાની, તો ઘસારા ખાતું ઉધાર છે, યંત્ર ખાતું જમા છે. એટલે અહીં જુઓ યંત્ર ખાતાની જમા બાજુ અંદર શું આવે? તો જે ઉધાર છે તે, એટલે કે ઘસારા ખાતે 28,500. અને પહેલા વર્ષની બધી નોંધ પૂરી થાય એટલે બાકી આગળ લઈ ગયા તરીકે 57,375. આ બાકી શોધીશું. હું રાઉન્ડ કરી દઉં છું કે આ શોધ્યું છે. અને આ શોધેલી રકમ અહીંયા આપણે બાકી આગળ લાવ્યા તરીકે લખી. બીજા વર્ષે ફરીથી યંત્રના એક્સ લિમિટેડને ચૂકવવાના છે એ નોંધ છે. તો એમાં યંત્ર ખાતું ઉધાર છે આટલી રકમથી અને એક્સ લિમિટેડનું ખાતું જમા થશે. ત્યાં વ્યાજની પણ વિગત છે, પણ આપણે અહીંયા વ્યાજનો મુદ્દો નથી લેવાનો, ખાલી યંત્ર અને એક્સ લિમિટેડ જેટલો જ મુદ્દો લેવાનો છે. એટલે યંત્ર ખાતે 27,169 છે. એટલે જમા જે હોય એ અહીંયા અંદર લખાય. ફરી પાછું ઘસારો 28,500 લખીને અહીંયા આ બાકી કાઢવાની, બાકી આગળ લઈ ગયા અને અહીંયા 1/4/19 આ બાકી અહીંયા આવશે. ફરી પાછું અહીંયા યંત્ર ખાતે 29,456 આ 20ના વર્ષમાં ઉધાર છે. એટલે ઉધાર બાજુ આ અસલ લખી અને એક્સ લિમિટેડનું ખાતું જમા છે. એટલે અહીંયા અંદર એક્સ લિમિટેડ ખાતે લખ્યું અને 31/3/20 ઘસારો ફરી પાછો ગણ્યો 28,500. એટલે બાકી આગળ લઈ ગયા 57,000 આવે છે. અને છેલ્લે એક ફોર્માલિટી ખાતર 1/4/20 બાકી આગળ લાવ્યા, અહીં 57,000 લખી દેવાના. આ રીતે યંત્રનું ખાતું બનશે. કોઈ પણ ખરીદનારના ચોપડામાં કોઈ પણ મિલકતનું ખાતું, ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદેલી મિલકતનું ખાતું આ રીતે જ તમારે તૈયાર થશે. હવે બીજું ખાતું એક્સ લિમિટેડનું. એક્સ લિમિટેડ પાસેથી ખરીદી કરી છે એટલે એક્સ લિમિટેડનું ખાતું પણ મહત્ત્વનું છે. તો એક્સ લિમિટેડનું ખાતું અહીંયા બનાવેલું છે. જુઓ તમારા પહેલા વર્ષની નોંધમાં અહીંયા એને શું આપવાનું છે? તો આખી સમગ્ર નોંધ આવી છે. જુઓ કે યંત્ર ખાતે ઉધાર 25,875, વ્યાજ ખાતે ઉધાર 4,125, તે એક્સ લિમિટેડ ખાતે. એટલે એક્સ લિમિટેડનું ખાતું જમા છે. એટલે અહીં જમા બાજુ જે બે ઉધાર ખાતા છે, યંત્ર અને વ્યાજનું ખાતું, એ બે ઉધાર ખાતામાં અહીં લખ્યા એની રકમ અને આ પછીની નોંધમાં ચૂકવાઈ જાય છે. બેંક ખાતે જમા છે, એક્સ લિમિટેડનું ખાતું ઉધાર, એટલે એની ઉધાર બાજુ જે જમા છે બેંક ખાતે લખીને આ 30,000નો હિસાબ પૂરો થયો. બીજા વર્ષે એવું જ 19ના વર્ષમાં યંત્ર ખાતે આટલા ઉધાર છે, વ્યાજ ખાતે આટલા ઉધાર છે અને યંત્ર ખાતું જમા છે. એટલે યંત્ર ખાતાની જમા બાજુ આ બંને ઉધાર એન્ટ્રી આપી અને એના પછીની નોંધમાં એક્સ લિમિટેડનું ખાતું ઉધાર કરીને બેંક ખાતે રકમ જાય છે. એટલે એક્સ લિમિટેડના ઉધાર બાજુ અહીંયા બેંક ખાતે 30,000 લખીને આ વર્ષનું ખાતું પણ બંધ. અને ત્રીજા વર્ષે
જે નોંધ છે વ્યાજ યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે એક્સ લિમિટેડ ખાતે, તો એક્સ લિમિટેડની જમા બાજુ આ બે આંકડા અને સામેની બાજુ 30,927 ચૂકવાય છે એટલે એ બેંક ખાતે. એક એક આમનોંધ જોઈને તમે આમનોંધમાં આ ખાતું જમા હોય તો એની જમા બાજુ, આ ખાતું ઉધાર હોય તો એની ઉધાર બાજુ અસર આપતા જવાનું અને એ રીતે આ એક્સ લિમિટેડનું ખાતું પણ પૂરું થશે. જ્યારે વ્યાજનું ખાતું જે છે, વ્યાજનું ખાતું અને ઘસારાનું ખાતું બંને આ રીતે જ બને. અહીં વ્યાજ ખાતું છે તો અહીંયા એક્સ લિમિટેડ ખાતે પહેલા વર્ષે આટલું વ્યાજ નફા નુકસાન ખાતે લઈ ગયા, બીજા વર્ષે આટલું વ્યાજ નફા નુકસાન ખાતે લઈ ગયા, ત્રીજા વર્ષે આટલું વ્યાજ અને નફા નુકસાન ખાતે લઈ ગયા અને આ ખાતું પૂરું થઈ જાય. જ્યારે વ્યાજનું ખાતું હશે ત્યારે ઘસારાનું ખાતું હશે ત્યારે ઉધાર બાજુ પર યંત્ર ખાતે લખાશે અને ઘસારો લખાશે અને યંત્ર ખાતે ઘસારો લખીને જમા બાજુ પર નફા નુકસાન ખાતે વિગત લખવાની થશે. બીજા કોઈ દાખલામાં આપણે ઘસારાનું ખાતું પણ જોઈ લઈશું. તો આ રીતે તમારે આ ખરીદનારના ચોપડામાં નોંધ થઈ. હવે હું તમારી સમક્ષ મૂકું છું જે વેચનાર છે એના ચોપડે, એટલે કે એક્સ લિમિટેડના ચોપડે નડિયાદ લિમિટેડનું ખાતું કેમનું બને, આ ખાસ પૂછાતું હોય છે. તો એમાં જે આમનોંધ છે પહેલા વર્ષની, યંત્રની પૂરેપૂરી રકમ જે વેચાણ થયું છે અને નડિયાદ લિમિટેડ પાસેથી રકમ લેવાની છે, એટલે આ પહેલી નોંધ આમનોંધ નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 1,42,500 થયા છે, એટલે નડિયાદ લિમિટેડ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે 1,42,500 લખાય. પછી એની સામે 60,000 રૂપિયા એક દિવસે આપી દીધા, એટલે જમા બાજુ પર અહીંયા બેંક ખાતે 60,000 લખ્યા, ત્યાં નડિયાદ લિમિટેડનું ખાતું જમા થયું, બેંક ખાતું ઉધાર થયું, રકમ આવી એટલે બેંક ખાતે ઉધાર તે નડિયાદ લિમિટેડ ખાતે, એટલે નડિયાદ લિમિટેડની જમા બાજુ પર જે ઉધાર છે તે બેંક ખાતે લખવું પડે. અને હવે આજ પહેલા વર્ષના અંતમાં વ્યાજ આપવાનું થાય છે, એટલે કે એક્સ લિમિટેડે વ્યાજ લેવાનું થાય છે, એટલે એ નોંધ કરશે નડિયાદ લિમિટેડ પાસેથી લેવાનું છે. એટલે અહીં જુઓ નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે, એટલે નડિયાદ લિમિટેડની ઉધાર બાજુ વ્યાજ ખાતે 4,125 અને આમાં દર વખતે યંત્ર અંગેની રકમની નોંધ નહીં થાય કેમ કે અહીં ટોટલ આવી ગયું એકવાર, એટલે દર વખતે વ્યાજ કેટલું લેવાનું એ આવે અને પછી અહીં હપ્તો મળે છે બેંક ખાતે ઉધાર તે નડિયાદ લિમિટેડ ખાતે, એટલે નડિયાદ લિમિટેડની જમા બાજુ આ બેંક ખાતે 30,000 લખી દીધા. હવે બાકી કેટલા તો કે 56,625 એ આખર બાકી આગળ લઈ ગયા, અહીં બાકી આગળ લાવ્યા 56,625. ફરી બીજા વર્ષે વ્યાજની નોંધ કે ભાઈ આટલું વ્યાજ લેવાનું થયું, એટલે વ્યાજ નડિયાદ લિમિટેડ પાસેથી, એટલે નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે આ અસર આપી અને રકમ મળી, એટલે અહીંયા 31,319 બેંક ખાતે 30,000, એટલે કે બેંક ખાતે ઉધાર તે નડિયાદ લિમિટેડ ખાતે, એટલે નડિયાદ લિમિટેડની જમા બાજુ બેંક ખાતે 30,000 લખાશે અને એના પછી તમે જુઓ બાકી આગળ લઈ ગયા, આ બાકી કાઢી છે. એના પછીના વર્ષમાં 1/4/19 અહીંયા બાકી આગળ લાવ્યા 29,456 આવશે. ફરીથી પાછું એ વર્ષે જે વ્યાજ લેવાનું છે નડિયાદ લિમિટેડ પાસેથી એ નડિયાદ લિમિટેડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે, એટલે અહીં એની ઉધાર બાજુ વ્યાજ ખાતે 1,471ની એન્ટ્રી થઈ અને 31,320 રકમ મળે છે 30,927 એ લખાયું અને એ રીતે તમે જોઈ શકો છો કે 30,927નો છેલ્લો હિસાબ પૂરો થઈ ગયો. હવે નડિયાદ લિમિટેડ પાસેથી કોઈ પણ રકમ લેવાની થતી નથી. તો આ રીતે મોટાભાગે જે વેચનાર હોય એના ચોપડામાં મોસ્ટ ઓફ ખરીદનારનું ખાતું પૂછાતું હોય છે, પણ જે ખરીદનાર હોય એના ચોપડે મોટાભાગે બધા જ ખાતા, એટલે કે યંત્રનું ખાતું કે મિલકતનું ખાતું, વેચનારનું ખાતું, ઘસારા ખાતું, વ્યાજ ખાતું વગેરે પૂછાતું હોય છે. એટલે આપણે એ રીતની જ પ્રેક્ટિસ કરીશું. આ તમને જે લાઈવ લેક્ચરમાં જે 2 દાખલા આપ્યા છે એ પૈકી આ પહેલા દાખલાની અહીંયા વિગતો પૂરી થાય છે, આમનોંધો પૂરી થાય છે. હવે તમે આ લેક્ચર પછી બીજાનો કોઠો એટલે કે ટેબલ તૈયાર જ છે તમારી સમક્ષ, જે લાઈવ લેક્ચરમાં મેં સમજૂતી આપી જ દીધી છે, એટલે એની આમનોંધ અને એના ખાતા બનાવવાનો તમે પ્રયત્ન કરજો અને પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે એનું મટીરિયલ તમને આપી દઈશ
અથવા તો શક્ય હશે તો આપણે વિડીયો લેક્ચરમાં અથવા લાઈવ લેક્ચરમાં પણ એની ચર્ચા કરી લઈશું કે કઈ રીતે આમ નોંધ લખાય, કઈ રીતે ખાતું બને. પણ તમે પણ પ્રયત્ન કરશો. એકાઉન્ટન્સીનો વિષય એવો છે કે જ્યાં સુધી તમે જાતે પોતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી વિગતો નહીં સમજાય. સમજૂતી અને એ હું જ્યારે સમજાવતો હોઈશ ત્યારે સરળ લાગશે, પણ જ્યારે તમે જાતે કરવા બેસશો તો પછી અઘરું બની જશે. અને એટલા માટે જ પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ કરતા રહેશો તો અઘરામાં અઘરી બાબત પણ સહેલી બની જશે. અને અહીંયા હું આ મારો લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.